નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ડીસાના માલગઢના મામાનગરમાં મામાજી મહારાજના મંદિરે 15મા વાર્ષિક મહોત્સવની ઉજવણી કરાઈ। ભાવિક ભક્તોએ યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી। ડીસા તાલુકાના માલગઢ ગામના મામાનગરમાં શ્રી મામાજી મહારાજના મંદિરે વાજતે ગાજતે હર્ષોલ્લાસભેર 15મા વાર્ષિક મહોત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં શનિવારે રાત્રે એક શામ મામાજી મહારાજ કે નામ પર ભજન સત્સંગ, ડાયરામાં ગાયક કલાકાર તરીકે પ્રકાશભાઈ માળી ગાયકવાડ, અર્જુનભાઈ માળી, લોક સાહિત્યકાર રાજુભાઈ આહિર અને ઝાંખી ડાન્સર મુકેશભાઈ જોશીએ મોડી રાત સુધી ભાવિક ભક્તોને ડોલાવ્યા હતા, જ્યારે સ્ટેજનું સંચાલન ભાવેશભાઈ કે સાંખલાએ કર્યું હતું। જ્યારે રવિવારે સવારે યજ્ઞના મુખ્ય યજમાન દલપતકુમાર રૂપાજી કછવાએ લ્હાવો લીધો હતો, જેમાં યજ્ઞના પૂજારી ભરતભાઈ જે વ્યાસ માલગઢ અને મહેશભાઈ એસ દવે લીંબાઉના વેદાંત મંત્રોચ્ચાર સાથે ભાવિક ભક્તોએ યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી, જ્યારે ભાવિક ભક્તોએ સામૂહિક ભોજન પ્રસાદનો લ્હાવો લીધો હતો, જ્યારે દાતાઓ દ્વારા દાનની સરવાણી વહેવડાવવામાં આવી હતી। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ મગનલાલ માળી, મોહનલાલ જી ગહેલોત, નેનુરામભાઈ જી ગહેલોત, હાર્દિકભાઈ ડી ગહેલોત, વિજયકુમાર જી ગહેલોત, બનાસકાંઠાના કાંકરેજના પ્રભારી કે ટી માળી, માલગઢના ડેલિગેટ નરેશભાઈ પી સોલંકી અને ભાઈ બહેનો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।